નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 ઓગસ્ટથી થતા મોટા ફેરફારો જાણી લઈએ। મિત્રો દર મહિનાની પહેલી તારીખે કેટલાક નવા ફેરફારો થાય છે, તો આ આવનારા મહિનાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર શું શું ફેરફારો થવા જઈ રહ્યા છે આવો જાણી લઈએ। મિત્રો દર મહિને કેટલાક નિયમો બદલાય છે, આ મહિને પણ મોટા નિયમોમાં ફેરફાર થવાનો છે, જેમાંથી કેટલાક એવા છે કે જે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર નોંધપાત્ર અસર કરે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો ઘણા લોકોને ખર્ચ વધી શકે છે, કારણ કે ઘણા બધા નિયમોમાં ફેરફાર થવાનો છે। બજેટની અંદર જે નવા ટેક્સ લાગુ કરવામાં આવ્યા છે તે પણ હવે જે છે તે મિત્રો જારી કરવામાં આવશે અને ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ દર મહિને પ્રથમ તારીખે પહેલી તારીખે નવા ભાવ જાહેર થતા હોય છે। તો હવે જોવાનું રહ્યું કે આ પહેલી તારીખે ગેસ સિલિન્ડરના શું ભાવો જાહેર થાય છે। તે સિવાય મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમો, વીજળીની ચૂકવણી વગેરે જેવા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। આગામી દિવસોમાં એટલે કે 1 ઓગસ્ટથી કેટલાક નિયમો ફેરફાર થશે, જેમાં મિત્રો તમને જણાવીએ તો ગેસ સિલિન્ડર સિવાય મિત્રો તમને જણાવીએ તો ઘણા બધા ક્રેડિટ કાર્ડ અને બેંકને લગતા નિયમો પણ બદલાવાના છે। તે સિવાય મિત્રો જોઈએ તો કેટલાક રાશન કાર્ડને લઈને પણ નવા સમાચાર આવી રહ્યા છે, કારણ કે આવનારા મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવવાના છે। તો આ તહેવારો નિમિત્તે રેશન કાર્ડ ધારકોને રાશન કાર્ડની અંદર સરકાર તરફથી નવી ભેટો આપવામાં આવી શકે। સાથે જ ઓગસ્ટ મહિનાની અંદર ચોમાસાને લઈને પણ કેટલીક અપડેટ સામે આવી છે કે ઓગસ્ટ મહિનાની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળી શકે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તહેવારો નજીક આવતા મોંઘવારી વધી। મિત્રો આવનારા મહિનાની અંદર ઘણા બધા રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે, તેને લઈને મોંઘવારીમાં વધારો કરવામાં આવ્યો છે। સિંગ તેલના ભાવમાં મિત્રો ફરી એકવાર 100 રૂપિયા આસપાસનો વધારો થયો છે। તમે તેલનો ડબ્બો જે 15 કિલોનો લ્યો છો તેમાં ડબ્બે 80 રૂપિયાનો વધારો સિંગ તેલમાં થયો છે। આ સાથે જ મગફળીની આવકો પણ ઓછી થઈ છે, જેના કારણે અત્યારે કાચો માલ ન મળવાથી તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સિંગ તેલના 15 કિલોના ડબ્બાના ભાવ પહેલા 2800 રૂપિયા હતા અને હવે મિત્રો તેમાં જે છે તે 80 રૂપિયાનો વધારો થયો છે અને હવે નવા ભાવ 2880 રૂપિયા થયા છે। તે સિવાય મિત્રો કેટલાક અન્ય જે તેલો હોય છે તેમાં પણ મિત્રો કપાસિયા તેલ વગેરે જેવામાં પણ મિત્રો વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને મિત્રો આગળના સમયની અંદર જે છે તે મોંઘવારી બની શકે વધે, અને કારણ કે અત્યારે જે કાચો માલ તેલ બનાવવા માટે આવે છે મગફળી, તે મિત્રો અત્યારે તેની આવક ઓછી થઈ છે, જેથી ભાવ વધારો તેલના ભાવમાં જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો આગામી 24 કલાક વરસાદની ભારે વરસાદની આગાહી, કારણ કે આજે મિત્રો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો અને હજુ 31 જુલાઈ સુધી આ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે। ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો 7 દિવસમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી અને સૌથી વધારે વરસાદની આગાહી 30 અને 31 જુલાઈએ રજૂ કરવામાં આવી છે। તેમાં પણ મિત્રો જોઈએ તો અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય ઉત્તર ગુજરાતના પણ ભાગો જેમ કે સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા લાગુ વિસ્તારો, અરવલ્લી લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે। અને મિત્રો કચ્છ બાજુ વાત કરીએ તો કચ્છ, મોરબી અને જામનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે મિત્રો વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર 25 ઇંચથી વધારે ટોટલ વરસાદ નોંધાયો છે, જેમાં મિત્રો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર આ દરેક વિસ્તારોનો સમાવેશ થયો છે। આગામી 2 દિવસની વાત કરીએ તો આ દરેક વિસ્તારોમાં વરસાદ યથાવત રહેશે। તે સિવાય પંચમહાલ, વડોદરા, પાટણ અને ત્યાંથી નીચે આવીએ તો વધારે વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી, દાદરાનગર હવેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢ આટલા જિલ્લાઓની અંદર મિત્રો વરસાદનું જોર જે છે તે વધવાનું છે અને માછીમારોને આગામી 3 થી 4 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેની અસર દરિયામાં જોવા મળી શકે। 2 દિવસ મિત્રો દરિયાની અંદર પણ 50 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાશે, જેને લઈને મિત્રો અત્યારે આ વરસાદનું જોર વધ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે। જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ સમાચાર કામના છે, પછી ભલે તમે તેમાંથી અનાજ લેતા હોય કે ના લેતા હોય। ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ મિત્રો અત્યારે રાશન કાર્ડની KYC પ્રક્રિયા હવે જરૂરી અને ફરજિયાત બની ગઈ છે। જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે તો તેઓએ KYCની મદદથી યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી શકે। સરકાર તે માટે KYC કરાવવું અત્યારે ફરજિયાત બન્યું છે। તો જો મિત્રો તમે રેશન કાર્ડ ધરાવો છો અને તમે અનાજ લેતા હોય તો મિત્રો તમારું કાર્ડ શરૂ રહેશે, પરંતુ જો તમે 1 વર્ષથી અનાજ ના લીધું હોય તો તમારું રેશન કાર્ડ જે છે તે મિત્રો બંધ થઈ ગયેલું હશે અને ફરીથી જો તમારે તે રેશન કાર્ડ શરૂ કરવું હશે તો તમારે KYC કરાવવું પડશે અને સરકારે KYC ફરજિયાત કર્યું છે, જેથી મિત્રો જે ખોટી રીતે રાશન લેશે તે પકડી શકાય અને તેવા લોકોને રેશન કાર્ડમાંથી બાકાત કરી શકાય।
આનાથી મિત્રો જે છે તે નકલી લોકો પકડાઈ જશે અને આપને જણાવી દઈએ કે આ પ્રક્રિયા ઘરે બેઠા પણ તમે કરી શકો છો. ઓનલાઈન માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમારે ઘરે બેઠા પણ તમે મોબાઈલથી KYC કરાવી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને 12,000 રૂપિયા આપવાની માંગ વધી રહી છે. મિત્રો છેલ્લા ઘણા બધા એક વર્ષથી લગભગ ઘણા બધા ખેડૂતો એવી માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોને આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિ યોજનાની અંતર્ગત રકમમાં વધારો કરવામાં આવે. કારણ કે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા જે છે તે છેલ્લા 6 થી લઈને 7 વર્ષથી આપવામાં આવી રહ્યા છે, પરંતુ આમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. તો મિત્રો મોંઘવારીમાં પણ વધારો થાય છે, દરેક વસ્તુના ભાવ વધે છે, તો આ હપ્તાની અંદર પણ વધારો કરવામાં આવે તેવી માંગો કરવામાં આવી છે. RSS સાથે જોડાયેલા સંગઠનો અને ખેડૂતોને લઈને મિત્રો ખેડૂતોના જે અમુક સંઘો છે, જેમ કે ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ, આવા મિત્રો સંઘો જે છે તેમણે માગણી કરી છે. નિર્મલા સીતારામન પાસે મિત્રો પણ પહેલા માગણી કરવામાં આવી હતી કે બજેટમાં આ હપ્તાની અંદર વધારો કરવામાં આવે, પરંતુ બજેટમાં આ અંગે કોઈ પણ પ્રકારની ચર્ચા અથવા તો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તો મિત્રો હવે ખેડૂતોની એવી માંગ છે કે ખેડૂતોને જે છે તે આ PM કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તા મળે છે તેમાં વધારો કરી આપવામાં આવે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વીમા વગરના વાહનો ચલાવશો તો જવું પડશે જેલમાં. મિત્રો જો તમે રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો તમારી માટે મોટા સમાચાર. દરેક વાહન ચાલકો માટે નવા નિયમ અનુસાર મિત્રો પહેલી વાર જો તમે વીમા વગર ગાડી ચલાવતા પકડાશો તો મિત્રો તમને 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. અને જો મિત્રો આ ભૂલ બીજી વાર થાય છે તો 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો જો આપની પાસે ગાડીનો ઇન્સ્યોરન્સ ખતમ થઈ ચૂક્યો છે તો તાત્કાલિક જ મિત્રો તમે પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર આ ભૂલ જે છે તે મિત્રો આગળ જતા ભારે પડી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીએ આપ્યા મોટા રાહતના સમાચાર. દરેક ખેડૂતોને મળશે 20,000 રૂપિયા. મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતો માટે ખૂબ જ કામની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી કરતા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતો તમને મળશે મોટી સહાય. જો મિત્રો તમે શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરો છો તો તમને 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય સરકાર આપશે. શાકભાજીની મિત્રો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર આ યોજના લઈને આવી છે. આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રની અંદર 1,000 લાખની પણ મિત્રો રકમ ફાળવવામાં આવી છે. તો આ દરેક પૈસા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવશે અને હેક્ટર દીઠ 20,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આ મોટી સહાય દરેક શાકભાજી પકવતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી ખુશખબર. મિત્રો અત્યારે વાત કરીએ તો પુરવઠા નિગમ દ્વારા તહેવારોની અંદર ખાસ ગરીબોનું ધ્યાન રાખવા માટે સરકારે રેશન કાર્ડ ધારકોને ભેટ આપી છે. આવનારો મહિનો એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનો છે અને આ મહિનો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો ગણવામાં આવે છે. અને આ મહિનાની અંદર મિત્રો ઘણા બધા તહેવારો આવતા હોવાથી ઓગસ્ટ મહિનાની અંદર પરમિટની અંદર રેશન કાર્ડની અંદર મિત્રો ઘઉં, ચોખા, બાજરીનો 100% જથ્થો ફાળવવામાં આવશે. અને આ ઉપરાંત છેલ્લા 6 મહિનાથી તુવેર દાળનો જથ્થો મિત્રો આપવામાં નથી આવતો રેશન કાર્ડ ધારકોને, પણ ઓગસ્ટ મહિનાની અંદર તે પણ મિત્રો આપવામાં આવશે. 100% તુવેર દાળ તેમજ 100% ચણાનો જથ્થો પણ આપવામાં આવશે. અને સાથે જ BPL અને અંત્યોદય કાર્ડ હેઠળ આવતા મહિને ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવતા હોવાથી રેશન કાર્ડ ધારકોને 1 કિલો મફત ખાંડ અને સાથે 1 લીટર સિંગ તેલ જે છે તે પણ મિત્રો ફાળવવામાં આવશે એક્સ્ટ્રા, જેથી કરીને મિત્રો દરેક મધ્યમ વર્ગના અને ગરીબ લોકો જે છે તે તહેવારોનો લુફ્ત ઉઠાવી શકે. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો મોટા સમાચાર આવી રહ્યા છે. હવે દરેક લોકોને મળશે 20 લાખની સહાય ધંધો કરવા માટે. મિત્રો દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓને લઈને મોટા સમાચાર આવ્યા છે. બજેટની અંદર નિર્મલા સીતારામણે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે મુદ્રા યોજનાની અંદર પહેલાં જે છે તે વ્યવસાય અથવા તો ધંધો શરૂ કરવા માટે લોકોને 10 લાખની લોન મળતી હતી, પરંતુ હવે આ સહાય ડાયરેક્ટ ડબલ કરી દેવામાં આવી છે. અને જે મિત્રો બજેટ રજૂ થયું 2 થી 3 દિવસ પહેલાં, તેમાં નિર્મલા સીતારામણે જણાવ્યું છે કે સરકારે હવે મુદ્રા લોન યોજના અંતર્ગત 10 લાખની રકમમાં વધારો કર્યો છે. અને હવે તમારે કોઈ પણ વ્યવસાય કરવો હશે તો તમને સરકાર 20 લાખની સહાય જે છે તે લોન રૂપિયા આપશે. તો મિત્રો દરેક ધંધા શરૂ કરનાર અને વ્યવસાય શરૂ કરનાર લોકો માટે આ ખૂબ જ એક રાહતના સમાચાર ગણી. ત્યારબાદ જોઈએ તો 70 લાખ જેટલા ખેડૂતોની લોન હવે થશે માફ. ખેડૂતો ધ્યાનથી સાંભળે, કારણ કે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે અને બેંકને 6,000થી વધારે કરોડ રૂપિયા ફાળવી પણ નાખવામાં આવ્યા છે. કૃષિ લોન માફી યોજના અંતર્ગત મિત્રો 3 તબક્કા પૂર્ણ કરવામાં આવશે અને તેમણે મિત્રો કહ્યું છે કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા ખેડૂતોને પાક લોન જુલાઈના અંત સુધીમાં આપી દેવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન માફ ઓગસ્ટ મહિનામાં કરવામાં આવશે.
એટલે કે મિત્રો તેલંગાણાની સરકારે ફેસલો લઈ લીધો, સાથે જ પૈસા પણ ફાળવી દીધા. 2 લાખ રૂપિયા જેટલી ખેડૂતોની લોન ઓગસ્ટ મહિના સુધીમાં માફ કરી દેવામાં આવશે. એટલે કે આવનારો ઓગસ્ટ મહિનો આવશે ત્યારે તેલંગાણાના ખેડૂતો લોનમાંથી બહાર નીકળી જશે અને 31,000 કરોડ રૂપિયાની લોન માફી સરકાર જે છે તે ખેડૂતોની કરી બતાવશે. તેલંગાણાના ખેડૂતો અને સાથે ઝારખંડના ખેડૂતોને પણ મિત્રો લોન માફીને લઈને ફેસલો આવ્યો હતો. તો ત્યાંના ખેડૂતો મિત્રો આવતા મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જ લોનમાંથી બહાર નીકળી જશે અને પોતાની જિંદગીની એક નવી શરૂઆત કરી શકશે. શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ લોન માફી કરીને રાહત આપવી જોઈએ કે નહીં? કોમેન્ટ સેક્શનની અંદર તમારો મત જરૂર લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાલભાઈ આંબલિયાએ આપ્યું નિવેદન પત્ર. મિત્રો ભારે વરસાદથી લઈને ખેડૂતોને થયેલા નુકસાનીની સહાય માગી છે ખેડૂતો. એટલે કે મિત્રો ખેડૂતોનું અહીંયા એવું કહેવું છે કે છેલ્લા અઠવાડિયાની અંદર જે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો તેનાથી ખેડૂતોને જે છે તે મિત્રો ઘણું બધું નુકસાન ચોમાસુ પાકની અંદર ગયું છે. તો મિત્રો ખેડૂતોને આગેવાન જે છે તે પાલભાઈ આંબલિયા છે, તેમણે મિત્રો જે છે તે કોંગ્રેસના ચેરમેન આંબલિયાએ આગેવાની હેઠળ ખેડૂતોને લઈને કલેક્ટર કચેરીએ પોતાનું આવેદનપત્ર રજૂ કર્યું છે અને સરકાર પાસે એવી માગણી કરી છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે આ માવઠાને લઈને અથવા તો કુદરતી આપત્તિઓને કારણે તેવા ખેડૂતોને વહેલી તકે સારવાર અને સહાય જે છે તે મિત્રો પૂરી પાડવામાં આવે. તો મિત્રો પાલભાઈ આંબલિયાની વાતથી તમે સહેમત છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાતના દરેક મજૂરો અને મધ્યમ વર્ગના લોકો માટે સરકાર લાવી રહી છે નવી યોજના. આ યોજના મિત્રો આમ જોઈએ તો ઘણા સમયથી શરૂ છે, પરંતુ ઘણા બધા લોકોને આ યોજનાનો ખ્યાલ નથી હોતો, જેથી કરીને આ યોજના વિશે અમે અત્યારે માહિતી આપી રહ્યા છીએ. આ યોજના જે છે તે મિત્રો જનધન ખાતા ધારકો માટે છે. જો તમારી પાસે જનધન ખાતું હોય તો આ યોજના અંતર્ગત મિત્રો તમે 10,000 રૂપિયા મેળવી શકો છો. પહેલા સરકાર જે છે તે મિત્રો પહેલાના સમયમાં આ યોજનાની અંદર માત્ર 5,000 રૂપિયા આપતી હતી, પરંતુ હવે જો તમારી પાસે જનધન ખાતું છે તો સરકાર દરેક જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ તરીકે સહાય આપશે. તો એક સાથે ત્રણ વાયરસનો ખતરો ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર મિત્રો દેશના 3 અલગ અલગ રાજ્યોમાં મળી આવતા 3 અલગ અલગ વાયરસ પર સતત નજર રાખી રહી છે. અત્યારે આપણે જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ છે, તેવી જ રીતના 2 અલગ અલગ રાજ્યમાં અલગ વાયરસો જોવા મળ્યા છે. જેમાં મિત્રો કેરળમાં અત્યારે નિપાહ નામનો નવો વાયરસ સામે આવ્યો છે અને મહારાષ્ટ્રમાં ઝિકા નામનો વાયરસના કેસો અત્યારે લગાતાર વધી રહ્યા છે. આ મામલે મિત્રો અત્યારે કેન્દ્ર સરકારે એક સમિતિની રચના પણ કરી છે અને આ સમિતિ ગુજરાત અને આસપાસના વિસ્તારોની અંદર રાજ્યોની અંદર ચાંદીપુરા વાયરસ પર પણ મિત્રો સતત નજર રાખી રહી છે. રાજ્ય સરકાર સંકલન નિષ્ણાંતોની એક ટીમ મિત્રો એવા રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે કે જ્યાં વિવિધ વાયરસોના કેસ નોંધવામાં આવ્યા છે. રવિવારે મિત્રો આ ટીમની મહત્વની બેઠક પણ યોજાવાની હતી અને 3 રાજ્યોની અંદર મિત્રો વર્તમાન પરિસ્થિતિના આધારે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવશે, કારણ કે એક સાથે ઘણા બધા વાયરસો સામે આવ્યા છે જેને આપણે હલકામાં ના લઈ શકીએ. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને આપવામાં આવશે 1 લાખની સહાય. જો મિત્રો તમારી ઘરે પણ દીકરી હોય તો આ યોજનાનો લાભ તમે પણ લઈ શકો છો, જેમાં 3 હપ્તા રૂપે 1 લાખની સહાય આપવામાં આવે છે. પહેલો હપ્તો જ્યારે મિત્રો ધોરણ 1માં દીકરી પ્રવેશે છે ત્યારે 4,000 રૂપિયાનો આપવામાં આવે છે અને બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશે છે ત્યારે 6,000 રૂપિયાનો આપવામાં આવે છે. આમ મિત્રો 10,000 રૂપિયા દીકરીના શિક્ષણ માટે અને જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે તેના આગળના ભણતર માટે અથવા તો લગ્ન માટે 1 લાખની સહાય જે છે તે વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે, જેની મિત્રો તમે પણ લાભ લઈ શકો છો. જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ યોજનાની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમને આ યોજનાનો લાભ મળી શકે. કરીએ તો સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ. મિત્રો અત્યારે દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ અત્યારે આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત આટલી વસ્તુઓ જે છે તે મિત્રો આપી છે. સાથે જ અત્યારે મિત્રો વૃદ્ધોને લઈને જે યોજનાઓ નવી બનાવવામાં આવે છે તેની યોજનાઓને પણ વેગ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. બજેટની અંદર મિત્રો આપણા વડીલો અને વૃદ્ધો માટે સરકારે મોટી જાહેરાતો કરી દીધી છે. જેમાંથી વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધો
વૃદ્ધો માટે સરકારે ફંડમાંથી 280 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આનો ખર્ચ મિત્રો દેશના તમામ વડીલોના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા માટે સાથે જ વ્યોશ્રીની યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ જેવી કે દરેક વડીલો જે ઉંમરલાયક હોય છે તે મિત્રો જેમને સાધનો આપવામાં આવે છે જેવા કે ચશ્મા, વાંસ સાથે જ કાનમાં સાંભળવાના મશીનો, વોકર અને જે લાકડી વડે વૃદ્ધો ચાલે છે તે લાકડીઓ, આ દરેક વસ્તુઓને લઈને મિત્રો વૃદ્ધોને યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને તેના માટે બજેટની અંદર 280 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ તમામ રૂપિયાનો ઉપયોગ જે છે તે વૃદ્ધો અને વડીલોની સારી આગળ ભવિષ્યમાં જે મિત્રો સારી વસ્તુઓ સાધનો આપી શકે તે માટે કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવરલેસ ગાડી બનાવનાર ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપીને આવ્યા છે. એવા સમયે મિત્રો નીતિન ગડકરી કે જે રોડ રસ્તાના મંત્રી છે ભારત દેશના, તેમણે એક વાત કરી છે, મોટી વાત. નીતિન ગડકરીએ મિત્રો ભારતમાં ડ્રાઈવર વગરની ગાડીનો વિરોધ કર્યો છે. તેમણે મિત્રો એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતની અંદર ક્યારેય ડ્રાઈવર વગર ચાલતી ગાડી નહીં આવવા દઉં, કારણ કે આનાથી જે છે તે ઘણા બધા અકસ્માતો થઈ શકે છે. કારણ કે ટેસ્લાની જે ગાડી આવે છે તે મિત્રો ડ્રાઈવર વગર ચાલે છે, તે ગાડીને ચલાવવા માટે કોઈ માણસની જરૂર નથી પડતી. તો મિત્રો નીતિન ગડકરીએ કહ્યું કે આવી ગાડી જે છે તે અકસ્માત સર્જી શકે, સાથે જ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી પણ છીનવાઈ શકે છે આ ગાડીને કારણે, જેથી કરીને હું આ ગાડી ભારતમાં નહીં આવવા દઉં તેવું નીતિન ગડકરીએ મિત્રો જણાવ્યું. સાથે જ 80 લાખ જેટલા ડ્રાઈવરોની નોકરી જે છે તે છીનવાઈ શકે છે જો આ ગાડી ભારતમાં આવે છે તો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શું ગુજરાતમાં આપવી જોઈએ મફત વીજળી. મિત્રો આપણે જણાવ્યું તો ગુજરાતના ઘણા બધા એવા રાજ્યો છે, ખાસ કરીને ભારતના ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં મફતમાં વીજળી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ તો અત્યારે દિલ્હીની સરકાર 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડ સરકાર દ્વારા મિત્રો 125 મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનની સરકાર પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપે છે. તે સિવાય મિત્રો હિમાચલ પ્રદેશમાં પણ 125, તો પંજાબમાં પણ 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો મિત્રો હવે એ પ્રશ્ન રહ્યો કે આ બધા રાજ્યોની અંદર મફત વીજળી આપવામાં આવે છે તો ગુજરાતમાં શા માટે નથી આપવામાં આવતી? તો મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે શું ગુજરાતના લોકોને પણ 100 અથવા 200 યુનિટ મફત વીજળી આપવી જોઈએ કે નહીં, કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર આપવામાં આવે છે અને જો ગુજરાતમાં પણ આ મફત વીજળી 100 થી લઈને 200 યુનિટ આપવામાં આવે તો ગુજરાતીઓનું 1000 જેટલું બિલ, લાઇટ બિલ જે છે તો મિત્રો ઘરનું માફ થઈ શકે છે. ત્યારબાદ જોઈ લે તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયા આપશે સરકાર. ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ રોજગારની અને અન્ય સ્વરોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે રાજ્યના નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને ગરીબ નાગરિકો જે છે તે દેશના, તે મિત્રો સ્વરોજગારીની તકો મેળવી શકે, સાથે જીવનમાં આગળ વધી શકે. આ યોજનાઓમાંની મિત્રો એક મહત્વપૂર્ણ યોજના લઈને સરકાર આવી છે જેનું નામ છે ઘરઘંટી સહાય યોજના. આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમને એક ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય અને 20,000ની સહાય મેળવવી હોય તો મિત્રો તમે આ યોજનાનું નામ છે ઘરઘંટી સહાય 2024 યોજના. યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો અને અરજી કરી શકો. જો મિત્રો તમારી યોજના પાસ થશે, અરજી પાસ થશે તો તમારા ખાતામાં 20,000 રૂપિયા આપવામાં આવશે.